વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ ને હર હર મહાદેવ. ભાઈ આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર ને આપણે જવાનું છે ભૂતનાથ મહાદેવના દર્શન કરવા માટે. એના માટે આપણે છે ને ભાઈ ગુલાબ લઈ લીધા, લોટો લઈ લીધો છે, બીલીપત્ર લઈ લીધા, અગરબત્તી લઈ લીધી છે ને હજી દૂધનું સેટિંગ આવશે ને તો લેતા જાઉં. દૂધનો મેળ આવશે ને તો લેતા જાઉં રસ્તામાંથી, બાકી પાણી ચડાવી દેવું. તો હવે છે ને બહુ મોડું નથી કરવું ને આપણે જઈએ ભૂતનાથ મહાદેવ. એ અમારા અહીંથી છે ને 1.5 કિલોમીટર દૂર થાય, એટલે ગાડી હજી કાઢવાની બાકી છે. બાકી સુખનો સૂરજ ઉગી ગયો છે, વાદળાની પાછળ દેખાય જરા જરા. વરસાદ નથી થતો, નદીઓમાં પાણી સુકાઈ ગયા. બોલો, હાલો યાડી નદી તમને બતાવી દઉં. નદીને કાંઠે જ છે અમારો ભૂતનાથ આશ્રમ છે ને, એ નદીને કાંઠે જ છે, એટલે હાલો એ બતાવી દઉં તમને. બાકી હાલો હજી ગાડી કાઢવાની બાકી છે. હજી રસ્તામાં ક્યાંક ઓલા કરણના ફૂલ મળે ને તો એ લેવાના. આપણે ઘરથી થોડાક આગળ આવેલા ને મસ્ત કરણ છે, ફૂલ સારા છે, તો હાલો થોડાક ફૂલ ઉતારી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ભૂતનાથ આશ્રમ. આ એનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. આશ્રમની બાજુમાં છે ને ભાઈ કાલિંદ્રી નદી આવેલી છે. અમારા ગામની છે ને કાલિંદ્રી નદી આવેલી છે, પણ વરસાદ ઓછો છે ને એના હિસાબે છે ને ભાઈ નદીમાં પાણી નથી. એકાદી મોટરનું પાણી જાય છે. હવે મને લાગે છે ને સુકાઈ જાય પાણી. બાકી આ બાજુ છે ને બ્રિજનું કામ ચાલે છે, એટલે આ બધું વેર વિખેર પડ્યું છે. તો મંદિર છે ને ભાઈ ટ્રાફિક છે ને, એટલે આપણે વહેલા જઈએ ને કે વારો નહીં આવે પાછો દર્શન કરવાનો, એટલે વહેલું જવું પડે. એટલે હાલો પહેલાં દર્શન કરી આવીએ, બાકી પછી બધી આ નદીઓની બધું જોયા કરશું. પહેલાં આપણે દર્શન કરી આવીએ. ભોળાનાથના સરસ મજાના દર્શન કરીને આપણે આવી ગયા નદી કાંઠે. આ બાજુ તો ભાઈ પુલનું કામ હાલે છે, હવે કંઈ બને. અત્યારે તો ડાયવર્ઝન આપ્યું છે, કંઈ બાજુનું ગામ છે ને બાલાપરા, આ એને જોડતો રસ્તો છે ખોરાસાથી બાલાપરા સુધીનો. નેસ કહેવાય, બાલાપરા નેસ. બાકી ભોળાનાથના દર્શન કરી લીધા ને ભાઈ. અમારે ભોળાનાથ છે ને અહીં ભૂતનાથ મહાદેવ એટલા કૃપાળુ છે ને કે તમે થોડોક ટાઈમ એની પૂજા પાઠ કરો ને એટલે તમારા ધાર્યા કામ થઈ જાય. આજે સોમવાર છે એટલે દર્શન કરવા આવ્યો હતો, સરસ મજાના દર્શન કરી લીધા છે. બાકી અમારે આશ્રમની વાત કરીએ ને તો ભાઈ આશ્રમમાં છે ને તો દેશી દવા પણ મળે છે. એટલે કંઈક રવિવારે કે એવું કંઈક હોય, બહુ યાદ નથી, ત્યારે કંઈક કેમ્પ કે કંઈક હોય ત્યારે બધાને દવા ને એવું આપતા હોય. હવન માટેનો આ હોલ બનાવેલો છે, યજ્ઞ હોલ છે. આ સામેનું બિલ્ડિંગ છે ને, એ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એવું છે ને આખું કે ઉપરથી તમે ડ્રોન કેમેરાના માધ્યમથી કે જોવો ને તો તમને આખું છે ને ઓમ આકારનું બિલ્ડિંગ દેખાય. એ હોસ્પિટલ છે ને આ છે ભોજનાલય છે. ગૌશાળાને જોવા જ આવી છે, તો બગીચો છે. બાકી આ બધા વૃક્ષ છે ને એ ઔષધિમાં ઉપયોગી આવે ને એવા જ વૃક્ષ છે. ને આપણે છે ને અત્યારે ગૌશાળાએ જઈએ છીએ. ને આ જો આંબરીનું વૃક્ષ, ચીકુડી છે. બાકી આમાં ઘણા વૃક્ષ અજાણ્યા છે, આપણે ઓળખતા ના હોય એવા. ખાતર બનાવવાનો પ્લાન્ટ છે. ફાઇનલી આપણે છે ને ગૌશાળામાં પૂગી ગયા. ને ગૌશાળામાં લગભગ મોસ્ટ ઓફલી છે ને ભાઈ ગીર ગાય જ છે વધારે. ને આ બાજુ જો સરસ મજાના છે ને નાના નાના વાછરું છે. જો કેવા માથા ઉલારે. આ તો હાવ નાનું છે, જો આ મોટી થઈ ગઈ છે. ઓલી મજા નહીં આવી ઊભી થઈ ગઈ. ને આ બાજુ છે ને ભાઈ ગૌશાળામાં છે ને કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. નવી ગૌશાળાનું નિર્માણ થયું ને તો એનું કામ ચાલુ છે. આ લગભગ છે ને ગમાણ બનતી છે. આમાં બે બાજુ ગાયું બાંધેલી રાખવાની ને આમાં છે ને ચારો નાખો. નવી ગૌશાળાનું કામ ચાલુ છે. બહુ મસ્ત બની ગઈ ભાઈ. જય હો ગૌ માતા. આ ઉકડા છે ને આમાં લગાડી દેવાના, ચણાઈ જાય એટલે ઉકડો અંદર આવી જાય. ઢોર છે ને કંઈ તોડાવી ના આવે, એના માટે ઉકડા બનાવ્યા છે. ઘણા બધી ઉકડા છે. બાકી ગાયું છે ને અત્યારે અહીં નથી આ ગૌશાળામાં. એ છે ને પાછળ ઓલી બાજુ છે ને ખુલ્લામાં બાંધેલી હોય. ગાયું બધી આપણે સામું જોવે છે, બધી ગીર ગાયું. અહીં લીલું નાખેલું છે ને બોલો, ખાવું નથી તો બધી ઊભી છે. ગાય માતાના દર્શન થઈ ગયા છે.
ભોળાનાથના દર્શન થઈ ગયા છે ને હવે જવું છે ને અમારા ગામના સ્મશાણે. એ તો ભાઈ એવું સ્મશાન તો ક્યાંક જ હોય, એટલું મસ્ત બનાવેલું છે ને કે વાત પૂછોમાં. હાલો તમને એના દર્શન કરાવી દઉં. તો ફાઇનલી આપણે આવી ગયા છે અમારા ગામના સ્મશાણે. સૌની પહેલાં છે ને તમને ભોળાનાથના દર્શન કરાવું, પછી બીજું આગળ બતાવું. તો પહેલાં તમને છે ને ભોળાનાથના દર્શન કરાવું. અમારા ગામના સ્મશાનમાં છે ને ભાઈ લાકડા સીરવાનું અતિ આધુનિક મશીન પણ છે. જુઓ લાકડા કેવી રીતે સીરાય. હાલો હવે તમને છે ને પાછળ ગાર્ડન બનાવેલું છે, મૂર્તિની પાછળ બતાવી દો. સરસ મજાનો ગાર્ડન બનાવેલો છે ભાઈ. વૃક્ષો છે ને હવે બહુ મોટા બધી થઈ ગયા છે. બાકી જો પક્ષીઓને બાજરો અને જવાર ને એવું બધું નાખવામાં આવે છે. આવા કુંડિયા ટીંગાડેલા છે. બાકી બાળકો માટે આવા ગાર્ડન ઝૂલા છે, અહીંયા છે, આ બાજુ છે. બાકી આવા બધા ઝૂલા છે, આ હિંચકા છે, લસરપટ્ટી છે, પછી એવી ઘણી બધી એક્ટિવિટી છે બાળકો માટે. અહીં અમારા ગામના છે ને બાળકો આવતા હોય 5-6 વાગ્યા પછી છે ને ખુલ્લું મૂકવામાં આવે. આમ આખો દિવસ ના હોય ખુલ્લું, પણ 5 વાગે ટાઢો પોર વરે ને પછી ખુલ્લું મૂકવામાં આવે. પછી બધા બાળકો અહીં આવતા હોય, વૃદ્ધો અને બાળકોને બધાને લઈને આવતા હોય રમવા માટે. એટલે આવું છે અમારા ગામનું સ્મશાન. તમારા ગામનું કેવું સ્મશાન છે કોમેન્ટ કરીને જણાવો. કોમેન્ટમાં લખી નાખો કે અમારા ગામમાં આવી ભાઈ સુવિધા છે કે નથી એમ. બાકી જો આવા છે ને બધે લગાડેલા પક્ષીઓ માટે. આમાંથી છે ને ચારો દાણામાં બહાર નીકળતા હોય ને પક્ષી ખાવા આવે. એટલે બધાનું ધ્યાન રાખવામાં આવે અમારા સ્મશાનની અંદર. માનવ જાતિનું ધ્યાન રાખવામાં આવે, પશુ જાતિનું ધ્યાન રાખવામાં આવે, પક્ષી જાતિનું ધ્યાન રાખવામાં આવે, બધી જાતિનું ધ્યાન રાખવામાં આવે. બાકી ઓલી બાજુ એક કૂવો છે એને ઢાંકી દીધો. આ વૃક્ષોને બધાને છે ને એમાંથી જ પાણી પાવામાં આવે. બાકી સરસ મજાનો મોટો લીમડો છે. બાકી સૌથી મોટા જો હિંચકા અહીં છે, લસરપટ્ટી છે. બાકી જો ઓલા ચકેડા હજી ફરે છે, આપણે ફેરવું ને આગળ. ને આ એક કંઈક એવો ઝૂલો છે. આમાં બેને હિંચકી હગે એવો. બાકી બેહવા માટે બાકડા ને જોરદાર છે ભાઈ. હજી આ વૃક્ષો થોડાક મોટા થઈ જાય ને પછી એક નંબર થઈ જાય. હાલો આપણે છે ને ઘડીક હિંચકી લઈએ. અહીં આવીએ એટલે એમ થાય કે ઓહ સ્વર્ગમાં આવી ગયા. અહીંથી સ્વર્ગમાં જ જવાનું હોય. પછી સ્વર્ગમાં કે નર્કમાં જેવા આપણે કામ કર્યા હોય ને એ પ્રમાણે અહીંથી ચિઠ્ઠી ફાટી જાય. જીવ અને શિવનું મિલન થઈ જાય અહીંથી. પછી કોણ તમે કોણ હું. તો આ છે અમારા ગામનું ભાઈ સ્મશાન. સરસ મજાનું સ્મશાન છે. તમારા ગામમાં કેવું છે કોમેન્ટ લખી નાખો. બાજુમાં છે નદી છે એટલે લોકેશન છે સરસ મજાનું. પાછળ છે ને સ્મશાનની જગ્યા દિવાલની પાછળ દેખાય નહીં, તો એમાં કંઈ આગળ ડેવલપ નથી કર્યું. ખાલી મોટા વૃક્ષો છે, નીલગરી ને એવા બધા વૃક્ષો છે અત્યારે. બાકી લાકડા સીરવા છે ને અમારા બાજુમાં ગામમાં વાસરા બાપાની જગ્યા છે ને, તો અહીંયા ભાદરવાના સોમવાર બધા પારવાના હોય. એટલે નાસ્તા ને એવું બધું બનાવવાનું હોય ને ફરાર ને એના માટે જો હશે ને અહીં ટ્રેક્ટર લઈને આવ્યા છે લાકડા ચીરવા માટે. જો મશીન ચાલુ છે. બાકી જો જાનુડાથી આવ્યા છે બાજુના ગામથી. જયેશભાઈ આવ્યા, નવલભાઈ આવ્યા, સુભાષભાઈ આવ્યા, ટ્રેક્ટર લઈને આવ્યા છે. હમણાં ભાદરવાના સોમવાર ચાલુ થાય ને એટલે ભાઈ વાસરા બાપાની જગ્યામાં જોરદાર મેળા જેવું કામકાજ હોય. કાં ધજા લઈને આવે એટલે આ બધા છે ને લાકડા લઈને આવ્યા છે ચીરવા માટે. તો ફાઇનલી આપણે મિત્રો ભૂતનાથ મહાદેવના દર્શન કરી લીધા, ભૂતનાથ મુક્તિધામના દર્શન કરી લીધા. હવે વિડીયો છે ને બહુ લાંબો ખેંચાઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો ને તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો, ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાછા એક આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.